લોહીની ઉણપ વાળા છે. હવે લાગે ને તમને? હા, પણ એ હકીકત છે. કારણ કે ડેટા છે અને ડેટા કોઈ દિવસ ખોટું બોલતા નથી. ખ્યાલ આવે? પુરુષોમાં એનિમિયા, શું એના લક્ષણો છે, શું એના કારણો હોઈ શકે છે, કેવી રીતે આપણને ખબર પડે? ખ્યાલ આવ્યો? લગભગ તમે જુઓ 4 માંથી 1 ભારતીય પુરુષ એનિમિયાથી પીડિત છે અને એ લગભગ ઓળખાતા નથી. યાદ રાખજો, ઓળખાતા નથી. સરકારી આંકડા કહે છે કે 15 વર્ષથી 1 મિનિટ. હેલો, હા, એક હા જયશ્રીબેન, 1 મિનિટ હોલ્ડ કરજો. તો આ સરકારી આંકડા કહે છે કે 15 થી 49 વર્ષના લગભગ પુરુષોમાં 25% એનિમિયા જોવા મળે છે. હવે જો બહેનોમાં આપણે જ્યારે વાત કરીએ ત્યારે કેટલાથી કેટલા હિમોગ્લોબિન ની વાત કરીએ છીએ આપણે બહેનોમાં? હા, બહેનોમાં હિમોગ્લોબિન નું લેવલ કેટલું હોવું જોઈએ? ચાલો તો જલ્દી ચેટ બોક્સમાં કેટલું હોવું જોઈએ સોનલબેન બહેનોમાં? બહેનોમાં હિમોગ્લોબિન ની રેન્જ કેટલી હોવી જોઈએ? લખો તો જલ્દીથી ચેટ બોક્સમાં. હા, એટલે મને ખબર પડે. ચાલો જલ્દી લખો. હા, 12 થી 16. બરાબર. ભાઈઓમાં કેટલી રેન્જ હોવી જોઈએ? હા, 14 થી 18 ની. આ યાદ રાખજો, 14 થી 18 ની ભાઈઓમાં ગ્રામ પ્રતિ ડેસીલીટર લોકોમાં હિમોગ્લોબિન નું લેવલ હોવું જોઈએ. જો ભાઈઓમાં 13 ગ્રામ થી ઓછું જાય લોહીનું પ્રમાણ, આપણને ખબર હોવી જોઈએ, જો 13 થી ઓછું જાય તો ભાઈઓ એનિમિયાનો શિકાર છે. હવે એના કારણો શું? પોષણની ઉણપ. પોષણની ઉણપ એ ડેફિશિયન્સી સૌથી મોટું છે, સબસે સામાન્ય. આ 4 વસ્તુઓની ઉણપ, જેવી રીતે આયરનની ઉણપ, પ્રોટીનની ઉણપ, વિટામિન B12 ની ઉણપ અને ફોલેટ એસિડ. હવે જો એક વસ્તુ સમજો, ભાઈઓમાં માસિક ધર્મ નથી હોતો. માસિક સાયકલ એ લોકોમાં નથી હોતું. એટલે એ લોકોમાં દર મહિને લોહી નીકળતું નથી. લોહી નથી જતું એટલે આયરન નો એટલો લોસ થતો નથી. પણ શરીરની અંદર લોહી બનાવવા માટે એમને જેટલું આયરન નું પ્રમાણ જોઈએ એટલું તો જોઈએ. હા કે નહીં? હા, એટલું તો જોઈએ ને ભાઈ. લોહી તો બધાના શરીરમાં બને છે. મારું હોય કે તમારું હોય કે ભાઈઓ નો હોય, આપણા હસબન્ડ નું, આપણા મમ્મી પપ્પાનું, બધાના શરીરમાં લોહી તો છે ને. આયરન એ સ્ટોર થાય. શું છે? એ રિઝર્વ રહે. અને જ્યારે પણ લોહી બનાવવાની જરૂર પડતી જાય એમ આયરન એમાંથી શરીર લેતું જાય અને લોહી બનાવતું જાય. એવી જ રીતે હિમોગ્લોબિન ની વાત આવે ત્યારે હિમ એટલે આયરન છે ને, ગ્લોબિન એટલે પ્રોટીન છે. એ ગ્લોબિન નામનું પ્રોટીન જે છે એ પણ એમાં જરૂર પડે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે પ્રોટીન શરીરમાં લેવું એટલે ખૂબ જરૂરી છે. નેક્સ્ટ જે વસ્તુ આવે એ આવે B12. આજે આપણા શરીરમાં તમે જુઓ, આજે લગભગ ઘણાને, કેટલા બધા પર્સન્ટેજ લોકોને B12 ની ઉણપ છે. અને પછી આવે ફોલેટ એસિડ, ફોલિક જેને કહેવાય. આ બધા આ જે પોષક તત્વો છે એ તમારા શરીરમાં લોહી બનાવવા માટે અનિવાર્ય પોષક તત્વો છે. એટલે તમે ઘણી વાર તમારા પાસે આવા કેસ આવતા હશે કે મેડમ અમે ન્યુટ્રીચાર્જ વુમન અમે કન્ટિન્યુઅસ એક બેન લે છે છતાં એનું હિમોગ્લોબિન વધતું નથી. આવું આવે છે?
6 મહિના થઈ ગયા તો એનું હિમોગ્લોબિનનું લોહીનું સ્તર કેમ નથી આવતું મેડમ? હિમોગ્લોબિનનું સ્તર કેમ નથી આવતું? કારણ કે બીજા 3 પોષક તત્વોની વધારે ઉણપ હોય. હવે અને એટલા માટે જ કહીએ છીએ PBMFOA તમારું પ્રોટીન એટલે અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણા થાળીમાં પણ આપણે પ્રોટીન ઓછું જ લઈએ છીએ. લો છો કે નહીં? હા, સવારે ઉઠે એટલે ખાલી એક જ દાળ બનાવવાની ને તુવેરની દાળ મૂકી દેવાની, દાળ ભાત શાક રોટલી પતી ગયું તુવેર. એટલે બહેનોને છે ને સવારનો પ્રોબ્લેમ ના હોય, જે પ્રોબ્લેમ હોય ને સાંજની રસોઈ હોય કે નહીં, સાંજે શું બનાવીએ, સાંજે શું બનાવીએ. હકીકતમાં કહેજો RCM માં જોડાયા પછી કેટલા બધાને ખબર પડી કે આવી મિક્સ દાળ પણ ખાવી જોઈએ. હા, આટલી મસૂર આવે છે, મસૂર આવે, મિક્સ દાળ આવે, રાજમા આવે, ઘણા બધાને ઘણી બધી દાળોના નામ જ નથી ખબર. હા, છે કે નહીં? મિક્સ દાળ તો ક્યાં ખવાય? ન ખવાય. કારણ કે આપણે સ્પેશિયલી ગુજરાતી ભાઈ બહેનો તુવેરની દાળથી વધારેમાં વધારે મગની દાળ, ચણાની દાળ બેસનમાં દળાવો એટલું જ, અને વધારેમાં વધારે ખીચડી માટેની છોડાની દાળ, મગની છોડાની દાળ, એના સિવાય બીજી કોઈ દાળનો ઉપયોગ કરતા. કઠોળની વાત આવે ત્યારે ખાલી મગ, મઠ, ચણા અને છોલે, એનાથી આગળ ક્યારેય નહીં. આ હકીકત છે ને, સાચું કહેજો. ઘણા બધા અત્યારે પણ જણા મને મળે તો મને કે મેડમ રાજમા કેવા લાગે હે? કેટલા જણા રાજમા ખાઓ છો? હાથ ઉપર કરો તો તમારામાંથી પણ 1 2 નહીં જો હેમંતભાઈ 3 4 બસ. એના સિવાય કોઈ રાજમા ખાવા વાળા? અચ્છા ચલો, મને એક હાથ નીચે મૂકી દો. 5 જણા એક વ્યક્તિ એવું બતાવો જે મને 5 કઠોળ અને 5 દાળના નામ કહે. ચાલો, જે ખાધેલી હોય, એમને ખાધેલી 5 દાળના નામ અને 5 કઠોળના નામ જે એમણે ખાધા હોય અને એમના ઘરમાં બનતા હોય. ખાલી 5. પછી હું આગળ કહીશ બીજા. હા, ચાલો ગીતાબેન ને આપીએ. ગીતાબેન બતાવો, બોલો. કઠોળમાં અમે મગ, મઠ, ચણા, છોલે અને ચોરા. અને દાળમાં તો અમે તુવેર દાળ, ચણા દાળ, મગની છડી દાળ, મગ ફાડા. તે મગ ફાડા એ શું થઈ ગયું? છોડાવાળી દાળ ના થઈ? હા હા તો. અને અમે મસૂરની દાળ કરી અને એક હજી દાળ તુવેર દાળ. તુવેર દાળ, ઓકે. ચાલો, બીજા કોણ કહેશે આના સિવાય? કંચનબેન બોલો. આના સિવાય હો, આ નહીં લેવાના, આના સિવાય નામ બોલો. ભેગી અડદની. હે? અડદની દાળ, ઓકે. ચાલો, કઠોળમાં બીજું? ચણા ને વટાણા ને મગ ને ચોરી. ચણા, હા, અને છોલે ભટુરે. છોલે ભટુરે. છોલે શાક એટલે છોલે ભટુરે તો ભાઈ હે સફેદ ચણા ના થાય ને? સફેદ ચણા ના થાય, જોયું? હે, આના સિવાયના કયા કઠોળ છે જે બને છે? ચાલો, જે તમારા ઘરમાં બનતા. બોલો ગીતાબેન. અમારે એક મોરિયાની દાળ બને છે, અમારી બાજુ પોરબંદર સાઈડ બને. હા, આપણે અત્યારે પાપડી આવે ને એની દાળ બનાવવામાં આવે છે. ઓકે. પાપડીના ફાડાની ઈ દાળ અમારે બને. રસ ભેરી વધારે ખાવામાં આવે અને અમે મોરબી કરીએ. ઓકે, એક દાળ બને છે. અને બીજી તો આપણે ઘણા મઠ ખાતા હોય તો મઠ અલગ વસ્તુ છે થોડીક. આપણે મગ કરતા મઠની દાળ વધારે ટેસ્ટી હોય.
એટલે એવી રીતે અલગ એકદમ ટેસ્ટી વાળા બહુ છે ગીતાબેન હો. અને હજી રાજમા અમારા ઘરમાં રાજમા બને છે. ઓકે ચાલ સરસ બેનો તો છે જ. બોલો વિક્રમભાઈ, જો અમારા વિક્રમભાઈ સરસ બોલો. ભાઈઓને પણ આપણે આપીએ ચાલ. બોલો વિક્રમભાઈ. એમ આપણે કઠોળમાં મેથી ખાધેલી છે, કળથી ખાધેલી છે, અને પછી અડદની દાળ અને સોળા ને મગ ને તુવેર ને એ તો ખાઈ છે રેગ્યુલર. ને આ કળથી આવે ને કળથી તે બહુ મસ્ત આવે છે. બહુ જ સારી. જો પહેલા એવા ભાઈ નીકળ્યા જે કળથી બોલ્યા. રીચ પ્રોટીન છે કળથી. વિચાર કરો, હું તો ક્યારની જોતી હતી કોઈ કળથી બોલે, કોઈ કળથી બોલે. હા નથી. તમે બાર દાલ મખની ખાવા જાઓ છો પણ ઘરે કેમ નથી ખાતા? હા, ધાબા ઉપર મસૂર ખાવા જાઓ છો પણ ઘરે કેમ મસૂર નથી બનાવતા? હા, જે ચોળા આવે છે એ નાની ચોળી પણ આવે, લાલ ચોળી પણ આવે, કેમ નથી બનાવતા? ઘરમાં કેમ મિક્સ કઠોળ નથી બનાવતા? ઘરમાં કેમ મિક્સ દાળ નથી? આરસીએમ માં મિક્સ દાળ મળે છે ને? કેટલા જણા લાવો છો? કેમ અત્યાર સુધી ઘણાને ખબર જ નહોતી. જો આરસીએમ માં જોડાયા પછી મિક્સ દાળ આવવાની થઈ. એ વાત સાચી કે નહીં કંચનબેન? પછી તમે લાવવા. મારો કહેવાનો મતલબ એ છે કે બસ વેરી ગુડ. હાથ હવે બધા ફટાફટ ઉપર લઈ લો. કેમ નથી ખાતા? અને એટલા જ માટે ભારતમાં જે પ્રોટીનની ડેફિશિયન્સી છે એ તમને અહીંયા જોવા મળે છે. આ ફોલેટ ખ્યાલ આવ્યો? આ ફોલેટ પર હાથ નીચે મૂકી દો બધા ફટાફટ. પોતાના હાથ નીચે કરો, બધા હાથ નીચે કરો. ખ્યાલ આવ્યો? આ ફોલેટ નું સ્તર ઓછું છે. હવે એનીમિયાનું કારણ શું? એ તો આ પોષક તત્વોની કમી. બીજી દીર્ઘકાલિક બીમારીઓ, ઘણી એવી બીમારીઓ કે જે લાંબા સમય સુધી એ લોકોમાં જોવા મળે છે. અને ધારો કે ઘણા કિડનીના રોગ, લીવરનો વિકાર, ડાયાબિટીસ, જૂની સોજનો, એનાથી પણ તમારા શરીરમાં લોહીની ઉણપ જોવા મળશે. હવે આવે આ બઢાવવા ઓક્સિડેટિવ સ્ટ્રેસ. આ વસ્તુને તમે સમજો. હવે ધારો કે આ છે ને, આ તમારો શરીરનો હેલ્ધી સેલ છે. નાનામાં નાનું અંગ એટલે કોષ છે. સેલ્સ એટલે કોષ, બરાબર? હવે સેલ એટ્રેક્ટેડ બાય ફ્રી રેડિકલ્સ. હવે કેવું હોય, આપણે એમ કહેવાય ને કે જે છોકરાઓ કામ ના કરતા હોય, ઘણા બધા મસ્તીખોર હોય, રાત્રે મોડા સુધી બધી સંગતોમાં ફરતા હોય, એટલે મા બાપ શું કે વિક્રમભાઈ કે ને, આ છોકરાને ખૂંટે બાંધી દો. હે, જવાબદારી આવશે તો આપોઆપ વ્યવસ્થિત થઈ જાય. એવું કે નહીં ડિમ્પલભાઈ? કે ને સાંભળો છે ને, ખૂંટે બાંધી દે એટલે લગ્ન કરી દે એટલે શું થઈ જાય? એની પેર થઈ જાય. આપણા શરીરમાં પણ આ જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ આવે છે ને, એની પેર અલગ થઈ ગઈ. એટલે એવો એકલો થઈ ગયો. હવે જે એકલો થઈ ગયો બધાને હેરાન કરવાનો છે. હેરાન થઈ ગયો એટલે શું કરે? શરીરમાં બધાને હેરાન કરે. હવે એની સંગત જે જેવા લોકો હોય એવા લોકોને એવા લોકો જ મળે. ભાઈ દારૂડિયાને એક દારૂ પીવા વાળોની કંપની મળી જાય કે નહીં? સાચું કે છે? માવો ખાતો એને માવા ખાવાની કંપની વાળા મળે કે નહીં? સાચું કેજો, મળે કે નહીં? બીડી સિગરેટ પીવા એનું ગ્રુપ આપોઆપ બની જાય. એને ગ્રુપ શોધવાની જવાની જરૂર નથી. એવી જ રીતે જે ભણનારા લોકો છે એને એવા કંપનીઓ મળી જાય. મળે કે નહીં? અહીંયા આ એકલો છે એટલે એ શું કરે? એ શરીરના બીજા જે સારા સેલ્સ હોય એ ફ્રી રેડિકલ્સ થઈ ગયો. હવે આ ફ્રી રેડિકલ એટલે ફ્રી છે, એ ગમે તે કરે. મેં ચાહું એ કરું, મેં ચાહે वो કરું, મેરી મરજી. એટલે હું એકલો છું, પછી બધાને હેરાન કરું, ગમે તે કરું, વાટ મારું, દાટ મારું, એ મારો વિષય. એટલે બીજા જે સારા સેલ્સ હોય ને એને હેરાન કરે. અને જે હેરાન કરે એની પછી જે હેરાન કરે એ સેલ્સની સ્થિતિ શું થાય? આવી રીતે આ ઓક્સિડેટિવ સ્ટ્રેસ થઈ જાય. ખ્યાલ આવ્યો? આવા શરીરમાં
આવા સેલ્સ તમારા બનવા માંડે અને આ જેટલા આવા ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધે એટલા શરીરમાં તમારી બીમારીઓ વધે. જે કેન્સર આજે વધવાનું કારણ, હવે આ ઓક્સિડેટિવ સ્ટ્રેસ આવે ક્યાંથી? આપણી જીવનશૈલીથી. આપણે જે ખાવાનું, જે પાણી પીવાનું, જે ખરાબ આપણી ટેવો છે એ બધાથી, હવા, પાણી, દૂષિત બધાથી આપણા શરીરમાં ટોક્સિન્સ જાય. જેટલા ટોક્સિન્સ તમારા શરીરમાં જાય એટલે ખરાબ સેલ્સ તમારા શરીરમાં ઉત્પન્ન થવા માંડે. એમાંનું એક કારણ છે કેન્સર સેલ્સ પણ. ખ્યાલ આવ્યો? હવે જ્યારે તમે ન્યુટ્રીચાર્જ મેન, ન્યુટ્રીચાર્જ વુમન આવા વિટામિન મિનરલ્સ વાળી તમે પ્રોડક્ટ લો છો તો એ શું કરે? એન્ટી કામ કરે. એટલે એને સંગત કઈ મળી ગઈ? સારાની મળી ગઈ. એટલે જે પેલો ઓક્સિડેટિવ એક સ્ટ્રેસ છે જે થઈ રહ્યો છે એને પરણાવી દે. પરણાવી દે એટલે એની પેર બની ગઈ. પેર બની ગઈ એટલે એના ઉપર જવાબદારી આવી ગઈ. સાચી વાત ને? હવે એના ઉપર જવાબદારી આવી ગઈ. એ મોડે સુધી રખડશે જ છોકરો? રખડશે નહીં? આવે ને, ઘરે બૈરી છે પછી 2 માંથી 3 થાય એટલે વધારે જવાબદારી વધી ગઈ તો શું થઈ ગયું? સીધો થઈ ગયો. તો વિટામિન મિનરલ્સ જ્યારે પણ લેવાની વાત આવે ત્યારે આપણે એક જ વિચાર કરવાનો કે મારે મારા સેલ્સને રખડતા નથી કરવાના. ખ્યાલ આવ્યો? એટલે એન્ટીઓક્સિડન્ટ એટલે લેવા જરૂરી છે. અને એને સારી ગમની મળી ગઈ એટલે જો સંગત સારી થઈ ગઈ તો એ શું થાય? આ જે સેલ વિથ ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે એ સારી જગ્યાએ આવે છે અને પાછા આવા સરસ રીતે નોર્મલ રીતે કામ કરવા મળે. હવે બઢાઉવા ઓક્સિડેટિવ સ્ટ્રેસ એ ઘણા બધા, જે મેં કહ્યું, એક કારણોથી શરીરમાં પેદા થાય છે. રક્તસ્રાવ ઘણા બધા કારણોના લીધે બ્લડમાં, તમારા શરીરમાં બ્લડ જતું હોય એમાંનું એક આ કારણ છે. શું છે? અલ્સર. હા, અલ્સર. પછી આવે બવાસીર, જે આપણે એને કહીએ છીએ મસા. પછી આવે વાગે અને સર્જરી, કોઈ સર્જરી થઈ હોય તો. હવે અલ્સર થવાનું કારણ જુઓ, સીધું તમારા ખોરાક સાથે જોડાયેલી છે, સીધું તમારા જીવનશૈલી સાથે જોડાયેલી. જે લોકોને પણ મસાના પ્રોબ્લેમ આવે, બવાસીર એટલે શું? લોહી જાય મસા દ્વારા, તમારા મળદ્વાર દ્વારા લોહી જતું. હા, તમે સાંભળ્યું છે ને, આ મસા છે, આમને બવાસીર છે, પછી મસાનું ઓપરેશન કરાવી લીધું. ઓપરેશન સોલ્યુશન નથી. સર્જરી એનું સોલ્યુશન નથી. પોતાની જીવનશૈલીમાં બદલાવ કરવો એ સૌથી મોટું જીવન સોલ્યુશન છે. જ્યારે પણ તમારી પાસે કોઈ મસાના પ્રોબ્લેમ આવે, આવા અલ્સર ના આવે, એને ચેક કરો એ ખાય છે શું. અલ્સર, ગઈકાલે જ એક મારી પાસે રાત્રે કેસ આવેલો. એમના વાઈફ ને હતું અલ્સર નું આવ્યું. એમને ડાયજેશન ના ઇશ્યુઝ હતા, એટલું ઘણું બધું હતું. એ ભાઈને મેં કેટલું બધું એને કહેલું અને એમને નોટ જ ના કર્યું. એમને એવું કે મેડમ તો બોલ્યા, આપણે સોલ્યુશન પૂછી લીધું, આપી દીધું. ગઈકાલે એમનો ફરિયાદ મને કે મેડમ આપને બોલા था ना उससे तो फर्क ही नहीं. મેં તો અચ્છા, મેં તો હવે મને કે તો મેં શું કહેલું. મેં કીધું, મેં તો તું મને કે મેં તને શું એડવાઇસ આપી તારા વાઈફ માટે. ચૂપ. મેં કીધું કેમ તે નોટ નથી? ના મેડમ ત્યારે તો હું મીટિંગમાં હતો. તો મેં તો પછી તમે તમારો ટાઈમ વેસ્ટ કર્યો ને મારો ટાઈમ વેસ્ટ કર્યો ને. 1.5 કલાક એના રિપોર્ટ જોયા, એમાંથી એના સોલ્યુશન કાઢીને એને કેટલી બધી જીવનશૈલી, એનો આહાર, એની બીજી બધી વસ્તુ એના વાઈફને લખી આપી અને ભાઈ એ નોટ જ ના. મને કે મારા વાઈફ નું 7 જ હિમોગ્લોબિન રહ્યું. મેં તો બને જ નહીં. મેં તો કેમ નથી વધતું? કે હજુ એને પેટમાં ચાંદી જ છે. મેં સૌથી પહેલા તમારા વાઈફ માટે એક સજેશન કર્યું હતું અને એ હતું કે એને તીખું નહીં ખાવાનું. તમારા વાઈફ હજુ તીખું ખાય છે ને? ઓકે, હા, થઈ ગયું. મેં તો હવે આજ પછી મને નહીં ફોન કરો, મારી પાસે એટલો ટાઈમ નથી. કટ કરીને ફોન મૂકી દીધો.
નહીં તો તમે તમારો પણ ટાઈમ વેસ્ટ કરો ને તમે મારો પણ ટાઈમ, તમારો ને મારો બંનેનો ટાઈમ વેસ્ટ છે. જ્યાં ટાઈમ વેસ્ટ થતો હોય મારો સમય શું કામ નાખો? મને કે ના મેડમ આમ છે, મેં તો નહીં, પ્લીઝ નહીં. એટલે આ તમારી લાઈફસ્ટાઈલ છે. અલ્સર તમારું તીખું, અને તમે જોજો ભાઈઓ વધારે પડતા તીખાસ વાળા ખોરાક ખાય, ભાઈઓ વધારે પડતા પાન, બીડી, સિગરેટ, દારૂ જે પીઓ છે, બધાના કારણે તમને અલ્સર થવાના ચાન્સીસ રહે છે. એ બેનને પણ અલ્સર જ છે. સૌથી પહેલા તમારું ખાવાનું ચેક કરો. પાઇલ્સ થવાનું કારણ પણ તમારી કબજિયાત છે. અલ્સર થવાનું કારણ પણ તમારી કબજિયાત છે. તો તમે એને ઠીક કરો ને. ઓપરેશન સોલ્યુશન છે. મને એક વસ્તુ કહો, ઓપરેશન કરાવું, અને ઓપરેશન જો એવા પણ છે, ઓપરેશન કરાવ્યા પછી પણ પાઇલ્સ ફરી થઈ રહ્યા છે, મસા ફરીવાર નીકળી રહ્યા છે. તમે બહાર આવ્યા એને મસાને કાપીને તમે ઓપરેશન કરાવી લીધું, પણ જે અંદર બીજા ગ્રોથ થઈ રહ્યા છે એનું શું? એ તો નીકળવાના જ છે, કારણ કે એ તો શરીરની અંદર જ રહે છે, જે તમને મળ બહાર કાઢવા માટે હેલ્પ કરે છે. ખ્યાલ આવ્યો? મળ તમારું સારી રીતે બહાર નીકળે એના માટેના તો પાઇલ્સ છે, પણ આપણે એને જ કટ કરી રહ્યા છે. તમારી જીવનશૈલી માં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એટલા માટે અલ્સરનું પણ ઓપરેશન કરાવવું એ સોલ્યુશન નથી. અલ્સરને રૂટથી પોતાની જીવનશૈલી બદલીને કામ કરવું એ અગત્યનું છે. આ તમારો મળદ્વાર બતાય, આવા મસા થઈ જાય એટલે બ્લડ નીકળે, બાવાસી જેને આપણે કહીએ, ઘસાય, તમને વાગે એટલે તમારી કોઈ સર્જરી થઈ હોય ત્યાં તમારો બ્લડ લોસ થાય, એના લીધે પણ તમને એનિમિયા. પછી તમારા આંતરડામાં આવા કીડાઓ પેદા થાય, સારા બેક્ટેરિયા નષ્ટ થવા માંડે, અને એનાથી તમારો હિમોગ્લોબિન ઘટ જેને કહેવાય, એટલે કહેવાય છે કે ઘટ તમારી સારી હોય તો તમે બધા જ વસ્તુઓથી તમે લડી શકો. આ તમારી ઘટ છે. આવા સારા બેક્ટેરિયા તમારા શરીરમાં હોય છે, પણ જેવો તમને આ કંઈક થાય એટલે તમારા શરીરમાં આવા ખરાબ કીડાઓનું સંક્રમણ વધવા માંડે. આનુવાંશિક તમારું ઘરમાં સિકલ સેલ્સ એમાંનું એક છે, આનુવાંશિક થાય છે. સિકલ સેલ્સ તમે આજે વ્યારા છે, ડેડિયાપાડા છે, એ બાજુના એરિયામાં તમે જશો, બારડોલી, વ્યારા, એ બધા હું તો ફરેલા છે એટલે મને ખ્યાલ, ત્યાં તમને સિકલ સેલ્સના કેસીસ બહુ જોવા મળશે. એનું પણ કારણ એનિમિયા છે. અને જ્યારે તમે સિકલ સેલ્સમાં પણ તમે ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાઇટ કે ન્યુટ્રીચાર્જ પ્રોડાઇટ છે, ન્યુટ્રીચાર્જ મેન, વુમન અને ઓમેગા 3 આપો છો, તમને એના રિઝલ્ટ ખૂબ સારા મળશે. કારણ કે 3 મહિનામાં જ્યારે રેડ બ્લડ સેલ્સ બને તો એ સિકલ સેલ્સ વાળા નહીં હોય. વાર લાગશે, કારણ કે જૂના સેલ્સ આવા ઓક્સિડેટિવ સ્ટ્રેસ થઈ ગયા હોય એવા સેલ્સને રિપેર કરીને નવા સેલ્સ બનાવવાનું કામ જ તમારું આ પીવીએમએફ કરે છે. અને એટલા જ માટે કહેવામાં આવે છે કે કહીએ છીએ આ તમારા આનુવાંશિક છે, જીન્સ છે. આ થેલેસીમિયા જેમાં લોહી જ નથી બનતું. ખ્યાલ આવ્યો? નાના નાના છોકરાઓમાં આજે જે જોવા મળી રહ્યા છે થેલેસીમિયાના કેસ, એ આનુવાંશિક છે ઘણીવાર. જ્યારે તમે એની હિસ્ટ્રી પૂછો, અને એટલા જ માટે આપણા પરિવારની હિસ્ટ્રી આપણે જાણવી ખૂબ જરૂરી છે. જો આપણા નાના આ થેલેસેમિયાનો જ્યારે મારી પાસે કેસ આવ્યો, મેં તરત જ પૂછ્યું, મેં તો એમના પરિવારમાં કોઈને છે? તો કે એના કાકાને હતો. આનુવંશિક ઉતર્યો. આપણે એ જાણવું ખૂબ જરૂરી છે. આજે હાર્ટના પણ પ્રોબ્લેમ આપણને થાય છે તો એક આનુવંશિક હોઈ શકે છે. પણ જો તમે અત્યારે તમારી જે અહીંયા જો તમે એમાં પરિવર્તન, લાઈફસ્ટાઈલમાં પરિવર્તન લાવી દેશો તો તમારી જનરેશન નહીં, પણ એના પછીની જે જનરેશન હશે એમાં કદાચ આનુવાંશિક ગુણો નહીં ઉતરે. તમારે એને અત્યારના બદલવાની તમારે પ્રયત્ન કરવું પડે. જીવનશૈલી તમારે અત્યારે જ બદલવાની એની જરૂર પડે છે. અને આનું આ કારણ છે. ખ્યાલ આવે? આ થેલેસેમિયા ઉંમર વધે, 60 વર્ષના થાય છે, લોકો પુરુષો હાંફવા માંડે. પહેલા તો શું, પહેલા જોશમાં દોડતા હોય છે પુરુષો, અને દોડવું પણ જોઈએ. કેમ દોડે છે? પરિવાર માટે ને.
પ્રવીણભાઈ, આજે તમે દિવસ રાત કામ કરી રહ્યા છો, કોના માટે કામ કરો છો? ફેમિલી માટે? ફેમિલી માટે. સવારે 4 વાગે ઉઠીને જવાનું, શિફ્ટ પર જવાનું, રેગ્યુલર કામ કરવાનું, રાત્રે 10:30 11 એક પુરુષ ઘરે આવે છે. કેમ આવે છે? જવાબદારી વધી ગઈ. છોકરાઓની ફીસ ભરવાની છે, છોકરાઓને સારી સ્કૂલોમાં જવાનું છે, ટ્યુશનમાં મૂકવાના છે, એના માટે વિટામિન એમ નામનું મીટર ચાલુ જ થઈ જાય. તમારા ચાલુ થઈ જાય ને, સવારે ઉઠો વિટામિન એમ નામનું મીટર ચાલુ થઈ જાય ને. દરેક જગ્યાએ પૈસા. કંચનબેન કે લાવો દૂધના પૈસા, ગીતાબેન કે શાકભાજીના પૈસા લાવો, છાશ લાવી છે, આ લાવું છે, તે લાવું છે, મીટર ચાલુ. અને પ્રવીણભાઈના ખિસ્સામાં જુએ કેટલા રૂપિયા છે, પણ કઈ ના શકે. ભાઈ કે નહીં? સાચી વાત છે. કારણ કે પુરુષને શેરિંગ કરવાનો અધિકાર નથી આપ્યો આપણા સમાજે. પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો અધિકાર પુરુષને નથી આપ્યો. હું વાત કરીશ આગળ, હે ને? હવે તમે તો દોડી રહ્યા છો, પણ જેવા 65-70 માં આવો ત્યારે તમે પાછલી જિંદગી જ્યારે યાદ કરો ત્યારે તમને અફસોસ થાય, એ મારું ધ્યાન ના રાખ્યું. ખ્યાલ આવે? તમે 35 ના હો અને 35 ના દેખાવ, એના માટે જ ન્યુટ્રીચાર્જ મેન બનેલી છે. અને એટલા માટે જ ભાઈઓને ન્યુટ્રીચાર્જ મેન લેવાનું જે અમે આગ્રહ કરીએ છીએ, એ એટલા માટે જ કરીએ છીએ કે તમે તમારા શરીરનું આજે ભાગી રહ્યા છો. જવાબદારી ઉંમર તમારી વધવાની છે. હવે આપણે ગમે તે કરીએ, હું ઉપરથી નીચે પડી જાઉં, કંચનબેન ઉપરથી નીચે પડી જાય, કે હંસાબેન ઉપરથી નીચે પડી જાય, પ્રવીણભાઈ પડી જાય, આપણે 14-15 વર્ષના નથી થવાના. કેટલા જવાના છે પાછા 14 વર્ષના? કેજો. હવે આપણે 60-70 ની એજમાં જવાની તૈયારી કરવાની કે નહીં? 40 વટાવી ગયા. કેટલા બધા અહીંયા 40 વટાવી ગયા? એટલા બધા 50 વટાવી ગયા હશે. હા, પણ જયારે આ ઉંમરમાં આવો ત્યારે તમારી જિંદગી કોઈના ઉપર ડિપેન્ડ ના રહેવી જોઈએ. એ લક્ષ્ય લેવાનું કે મારે કોઈના ઉપર આધારિત નથી થવાનું. ને વ્યક્તિ જ્યારે આ 60 ની પુરુષની ઉંમરમાં આવે ત્યારે એ લોકોમાં એનિમિયાની વ્યાપકતા ઘણી બધી વધી ગઈ હોય છે. જીવનશૈલીથી જોડાયેલા, જીવનશૈલી અત્યધિક શરાબ, ધૂમ્રપાન, ખરાબ પોષણ, તમારું સિગરેટ, બીડી પીવું, કમ ટેસ્ટોસ્ટેરોન, એના લીધે તમારો જે પુરુષોમાં જે હોર્મોન્સ હોય છે એનું સ્તર ધીરે ધીરે ઘટવા, હૃદયની ગતિ તમારી વધે. તમે જુઓ ભાઈઓમાં હાર્ટ એટેકના કેસીસ વધારે છે બહેનો કરતા. અને આજકાલ તો આપણને બધાને ખબર પડે, એટલી તો ખબર પડે ને. આપણે તમે જો કોઈ ભાઈને એટેક આવે ને, પૂજાબેન, તમે કોઈને ખબર કાઢવા જાઓ ને એટેક આવ્યો હોય, તમે સૌથી પહેલા સવાલ એમને શું કરો? સવાલ સૌથી પહેલા તો એમ જ કહું કે તમારું આ જે છે ઓઇલ ને બધું બદલાઈ નાખો. ના, એ નહીં, એ આરસીએમ નહીં કરવા. આરસીએમ સિવાયની વાત તમે કરો તો આજકાલ બધા એક જ વાત કરે, શું કામ ટેન્શન લો છો? બરાબર છે. શું તમને ટેન્શન લીધું? એટેક આવી ગયો, આજે બધા જ જાણે ને. રિસર્ચ કે છે, હું નથી કહેતી, રિસર્ચ કે છે કે ભાઈઓમાં આ વસ્તુ વધારે જોવા મળે. અત્યધિક દબાવ તમારા હાર્ટ ઉપર, વ્યાયામ પછી સહન નથી કરતું, કારણ કે આપણે સ્ટાર્ટિંગ થી કરેલું જ નહીં. કાર્યક્ષમતાની તમારી ઉણપ ધીરે ધીરે ઓછી થતી જાય. સંવેદનશીલ પુરુષો હોય એ લોકોમાં હૃદયની ધડકન, હૃદય, હાર્ટ અને ફેલ્યોરના જોખમ વધારે હોય છે. ખ્યાલ છે? ધ્યાનમાં કમી અને માનસિક ધૂંધળું પણ વધારે આવે. અત્યધિક થાક,
તમારી ગતિવિધિઓ તમે સીમિત કરી દો છો અને એના લીધે તમે કામ નથી કરી શકતા. જે દિવસમાં કામ કરે છે એ ઘટી જાય. અન્ય બીમારીઓ સાથે હોને પર ગંભીર પરિણામ તમારા સ્વાસ્થ્ય પર આવે છે. અને એમાં ઊંઘ તમારો અગત્યનો ભાગ ભજવે છે. તમારું ભાવનાત્મક સ્વાસ્થ્ય તમારો બહુ મોટો ભાગ ભજવે છે. ખ્યાલ આવે છે? ભાવનાત્મક સ્વાસ્થ્ય જેને આપણે ગણકારતા જ નથી, જેને આપણે ગણકારતા જ નથી. અને આ બધાની આ તમારી દૈનિક ગતિવિધિઓ છે. આ તમારી દૈનિક ગતિવિધિઓ છે. ઓફિસ ઉપર જવું મજબૂરી છે. ઘણા બધાને સવારે ઉઠે એટલે કે કંટાળ આવે છે, નથી જવું, મારે નથી જવું. ખ્યાલ છે? પણ તમારે જવું પડે છે. અન્ય બીમારીઓ તમને ગંભીર પરિણામ લાવી શકે છે અને એમાં ભાગ ભજવે છે ઊંઘ. આજે મને એવું કહું, ઊંઘ તમારી રિકવર કરવાનું કામ. મને તો આજ સુધી નથી ખબર પડી કે ગુજરાતના ભાઈઓ આટલો બધો ગલ્લા ઉપર રહીને વાત શું કરે છે. આખા દેશની ચર્ચા, આખા દેશની ચિંતા એમની ત્યાં ગલ્લા ઉપર જ હોય. પાન ખાય ને ગલ્લો કરે, માવો ખાય, હાંજ પડે એટલે કે આવું છું ગલ્લે જઈને. સૌરાષ્ટ્રમાં તો ખાસ. અરે હા, ડિમ્પલબેન હશે જો. જાય ને બધાના ભાઈઓ હાંજ પડે એટલે ગલ્લે તો સમય વિતાવા. તમે ત્યાં જઈને વાંધો નહીં, સારા મિત્રો હશે કરે, પણ તમે આને ડિસ્ટર્બ કરો છો. ઊંઘ તમારે ડિસ્ટર્બ થાય છે અને ઊંઘ એ ખૂબ અગત્ય. સ્લીપ એરિયાસ તમારા ન બને તે. નીંદના તમારા સપ્તાહના તમે ઘણા બધા એવા ભાઈઓ હોય રજાના દિવસે તો ઊંઘવા દો. પૂજા બેન જ્યારે ઉઠાડે કે આજે તો રજા છે, ઊંઘવા દો ને. પણ એનાથી તમારો ઊંઘનો કોટા પૂરો નથી થવાનો. ડેલી તમારી ભરપાઈ ક્યારેય નથી થવાની. એટલે રાત્રે તમારી ઊંઘ એટલે જરૂરી છે. ભાવનાત્મક સ્વાસ્થ્ય દોસ્ત તમે બનાવો. ગલ્લા ઉપર ઉભા રહેવા વાળા દોસ્ત નહીં. જે તમને મોટિવેટ કરે એવા ફ્રેન્ડ હોવા જોઈએ. જેની સાથે તમે શેરિંગ કરી શકો એવા ફ્રેન્ડ્સ તમારા હોવા જોઈએ. ભાઈઓને એટેક આવવાનું કારણ એટલું જ છે કારણ કે બહેનો તો રડી લે. બહેનો તો રડી લે છે. સોસાયટીમાં ભાઈઓને રડવાનો અધિકાર નથી. અને જો ભાઈઓ રડે ને, તેવું કહેવાય શું છોકરીઓ જેવું રડે છે. કેમ ભાઈ? ભાઈઓ માણસ નથી. એટલે હું તો ભાઈઓને કહું કે તમને રડવાની ઈચ્છા થાય ને, ભલે તમે કોઈની સામે ના રડો, પણ ક્યાંક ને ક્યાંક તો રડીને તમારા ભાવનાત્મક સ્વાસ્થ્યને ઠીક કરી લો. રડી લેવાનો, વ્યવસ્થિત રહે. અને એટલે આ કહેવાય ભાઈઓ કઠોર કહેવાય છે. એકચ્યુઅલી ભાઈઓ કઠોર હોતા જ નથી. એ કઠોરતાનું તમારું લેબલ લગાડીને ફરે છે. આ હકીકત છે. અહીંયા જેટલા પણ ભાઈઓ બેઠા છે, જો હું ખોટું બોલતું હોય તો મને ચેટ બોક્સમાં નાખીજો. હકીકત છે. કારણ કે હું નાનપણથી છોકરાઓની વચ્ચે જ મોટી થઈ છું. અને તમે કદાચ છોકરાઓને નહીં સમજતા હોય ને, એનાથી ડબલ હું છોકરાઓને બહુ સારી રીતે ઓળખું છું. કો એજ્યુકેશનમાં ભણી, રમત ગમતમાં બધે કોચ શું બધે જ મારા ભાઈઓ જ હતા. એટલે મને ભાઈઓની વચ્ચે રહેવામાં ક્યારે અસુરક્ષિત ફીલ થાય જ. એટલે RCM પ્લેટફોર્મ એટલે જ સુરક્ષિત છે બહેનો માટે. જે બહેનોને એના માટેની બીક લાગતી હોય ને એ કાઢી જ નાખે. હું તો રાત્રે હજુ 2-2:30 વાગે RCM ના લીડર અને RCM ના ડિસ્ટ્રીબ્યુટર જ અમને લેવા આવે છે. મને કોઈ ડર નથી લાગતો, ક્યારેય નહીં. લેવા જવાનું, મૂકવા જવાનું, બધે જ અમે ગોવા ગયા હતા ત્યારે આ બધા અમારી સાથે જ હતા. દિનેશભાઈ શું, સંજયભાઈ શું, કિરણભાઈ શું, મનીષભાઈ બધે જોડે જ હતા. રાણાભાઈ શું, અમારી ઓળખાણ ત્યાંથી જ થઈ. પહેલી ઓળખાણ ત્યાં જ થઈ. બધા અમે જોડ્યા હતા. કોઈ ટેન્શન નહીં. શેનું ટેન્શન?
ભાવનાત્મક સ્વાસ્થ્ય એટલે ભાઈઓને લાગણી કાઢવાનો એટલો જ અધિકાર છે ભાઈઓ, અને પોતાની લાગણીઓને કાઢો. લાગણીઓને નથી કાઢતા એટલે જ ડિપ્રેશન આવે છે. રોજ થોડી વાર મોબાઈલ સાથે દૂર રહીને પ્રકૃતિની વચ્ચે રહો, એટલે ગાર્ડનમાં જાઓ, ફરો. ખ્યાલ છે? ગાર્ડનમાં તમે જાઓ, અને એટલે કહેવાય છે કે જાપાનમાં સૌથી વધારે મોટી ઉંમર ભાઈઓની એટલા માટે છે કારણ કે એ લોકોએ ગાર્ડનિંગ નો શોખ વિકસાવ્યો છે. આપણે પણ વિકસાવી શકીએ. ભલે આપણી પાસે 4 કુંડા કેમ ના હોય, પણ એની જોડે બેસો, એની જોડે પ્રકૃતિની સાથે તમે બેસો. ઘણા લોકો તો સવારે ઉઠતા જ નથી. ઘણા લોકોને સવાર કેટલી સરસ હોય ને એ જોઈએ જ નથી. એમાંના એક અમારા પૂજાબેન છે. છો ને પૂજાબેન? સવારની મોર્નિંગ કેટલી સારી છે. તમે જાઓ તો ખરી પ્રકૃતિના. રવિવારે જાઓ, તમારી હોબીને તમે કરો, સાયકલિંગ કરો, ગમે તે કરો, એક્સરસાઇઝ, પણ પ્રકૃતિ સાથે જોડાઓ. અને કઈ ના હોય તો તમારા ઘર પાસે પીપળો હોય, લીમડો હોય, વડનું ઝાડ હોય ને, એને જઈને બાથ ભરી લેવા. અને ઊંચે આવે ના આવે ને, તે ડાળી હોય ને તો એને થોડી વાર પકડી રાખો. એના વાઇબ્રેશન, પ્રકૃતિના વાઇબ્રેશન તમારા શરીરમાં આવશે. જે તમારે ઘણી બધી વસ્તુઓના, આ હું નથી કહેતી, આ રિસર્ચ કહે છે. મારું તો કશું જ નથી. હું તો વાંચું છું ને તમને ડિલિવર કરું છું. નોલેજ મારું તમને ડિલિવર કરું છું, કારણ કે તમને નેચરલી હીલિંગ કરશે પ્રકૃતિ. વ્યાયામ રોજ કહું છું, હજી હું કહું છું, રોજ ખુલ્લા પગે થોડું ચાલો. ગાર્ડનમાં, લોનમાં તમને ઘાસમાં ચાલવાનું, રેતીમાં ચાલવાનું એટલા માટે કહેવામાં આવે છે ચાલો, જેથી કરીને તમારા નીચેના પંજા છે, ત્યાં પ્રેશર પોઈન્ટ છે, એ એક્ટિવેટ થાય. હમણાં મારી પાસે એવા 3 કેસીસ આવ્યા કે જેના ડોક્ટરે કહી દીધું કે ભાઈ હવે તમારે જૂતા નહીં પહેરવાના, ચપ્પલે નહીં પહેરવાના, તમારે આખી જિંદગી જ્યાં સુધી જીવો ત્યારે ખુલ્લા પગ જ રાખ. આખી જિંદગી શૂઝ પહેરીને તમારા પ્રેશર પોઈન્ટ દબાઈ ગયા. ખ્યાલ આવે? આ બધું તમને ખૂબ એટલે ખૂબ અગત્યનું છે મિત્રો. અને એટલા માટે સાયકલિંગ છે, ગાર્ડનિંગ છે, ચાલો, વ્યાયામ બહુ પ્રભાવિત કરે છે આપણી જિંદગીમાં. પણ એક્સરસાઇઝ કરાય જ. કરાય? ન કરાય? એક્સરસાઇઝ કરાય? સારી નથી કરાય શરીર માટે. સપ્તાહમાં 2 થી 3 વાર સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો, વજન ઉછાળ. જ્યારે મેં મસલ્સ ની એક્સરસાઇઝ કરી હતી ત્યારે તમને બધાને કહ્યું હતું કે આ કરો. ખૂબ જરૂરી છે. તમે કોઈના ઉપર આધારિત ત્યારે જ થશો જ્યારે તમારા મસલ તમે ગુમાવી બેસશો. યાદ રાખજો. તમે તમારો હાથ ત્યારે જ કોઈ પકડશે જ્યારે તમારું ઇમ્બેલેન્સ નહીં રહે. ઇમ્બેલેન્સ નહીં રહેવાનું કારણ તમારા શરીરમાંથી મસલ્સ જવાની તૈયારી થઈ રહી. થાકશો ત્યારે જ્યારે તમારા મસલ લોસ થશે. અત્યધિક સહનશક્તિ વાળા વ્યાયામ એનિમિયા તમારા નહીં કરવાના. તમે વધારો, ધીરે ધીરે વધારો આહાર, આયરન યુક્ત ખોરાક લેવો જોઈએ. જેમ બહેનોને પાલકનું કહીએ છીએ એવી જ રીતે ભાઈઓએ પણ ખાવા જોઈએ. હરી પત્તા, પાલક, મેથી નથી. અત્યારે ગરમી આવી ગઈ, મેથી નહીં મળે, તાંદલજા મળશે, એની ભાજી ખાઓ. પણ ખાઓ ખરી. ગાજર, ખજૂર, અંજીર, આવી ઘણી બધી વસ્તુઓ તમારે આયરન યુક્ત આહારમાં પોતાનામાં લેવા જોઈએ. અને જ્યારે લીંબુની વાત આવે મિત્રો, ત્યારે વિટામિન સી અચૂક તમે લો, જે તમારી ઘણી બધી વસ્તુમાં આયરનને તો એબ્સોર્બ કરશે, પણ એલર્જી જેને હોય છે એમાં પણ મદદ કરશે. એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે લીંબુ. કઈ ના હોય તો છોતરા વધ્યા એને પણ પાણીમાં નાખો, તુલસી નાખી દો, પુદીનો નાખી દો, તમારો આલ્કલાઇન વોટર તૈયાર થાય. ભોજનની પહેલા અને એના પછી ચા ના પીવાનું. પોષક તત્વો જ્યારે વાત આવે ત્યારે હિમોગ્લોબિન મુખ્ય ભાગ ભજવે છે, ફોલેટ છે, આયરન છે અને પ્રોટીન. સપ્લિમેન્ટની વાત આવે મિત્રો ત્યારે તમારી સામે જે ભાઈઓમાં તમને એનિમિયા જોવા મળે છે એને તમે ન્યુટ્રીચાર્જ વુમન આપી શકો છો. પણ ત્યારે જ આપવાની, કેટલા સમય સુધી આપવાની કે જ્યારે એ લોકોનું હિમોગ્લોબિન 14 થી ઉપર આવી જાય, તરત જ બંધ કરી દેવાનું. ખ્યાલ આવ્યો? બંધ કરી દેવાને.
પછી એમને ન્યુટ્રીચાર્જ મેન ઉપર તરત તમે લઈ જાઓ. સૌથી ઉપર પછી અધિક થાય તમારે ન્યુટ્રીચાર્જ મેન જ એમને આપવાની છે. કોકો ન્યુટ્રીચાર્જ કોકો પ્રોડક્ટ અથવા તો ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ, ન્યુટ્રીચાર્જ ઓલ પ્રો, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3, ગામા ઓરિજિનલ અને પુરુષોમાં એનિમિયા. હા, ઘણું બધું તમને જોવા મળશે મિત્રો. ઘણા બધા આવી તેના તમારા જોવા મળશે. આ ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3 એટલે કહેવાય છે કોષોને સ્વસ્થ બનાવે છે. પ્રોટીન એટલે લેવું જોઈએ કે જેમ મેં તમને કહ્યું હિમોગ્લોબિન એટલે કે ગ્લોબિન એ તમારી પ્રોટીનની એક ચેન છે. અને મિત્રો હવે વાત કરીએ તમારા ગ્રોથ માટેની. તો મેં તમને ગયા વખતે શરૂ કરો જ આપણે એક મહિલાની ડ્યુટી અપનાવીશું, એક મહિલાને આપણે સ્વસ્થ બનાવીશું તો આખો ભારત દેશ સ્વસ્થ કરી શકે છે. ચાલો હવે જો તમને પછી એક ગણાવું. હા, ન્યુટ્રીચાર્જ વીજ વિભાગના ક્લબમાં 5 ન્યુટ્રીચાર્જ વુમન ઓછામાં ઓછા કરી